નમસ્કાર દોસ્તો, ભોલે બાબાના દરેક ભક્તોને હર હર મહાદેવ। આ સમયમાં ભોલે બાબાની યાત્રા જોરોશોરોથી ચાલી રહી છે। આ વખતે 12 લાખથી વધારે ભક્તોને બાબા કેદારનાથના અલૌકિક દર્શન કર્યા છે। તમે કેદારનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારી ખૂબ મદદ કરશે। આ વિડીયોમાં કેદારનાથમાં મળવાની બધી જ સેવાઓ અને ત્યાંના સરકારી રેટની વાત કરશું। હર એક જાણકારી બહુ સારી રીતે બતાવી છે, જેના કારણે કેદારનાથમાં મળવાની બધી સેવાઓની જાણકારી મળી શકે। દોસ્તો, આ વિડીયોમાં વાત કરશું કે ઋષિકેશથી કેદારનાથ સુધી સરકારી બસનું ભાડું કેટલું છે, કેદારનાથમાં રોકાવાની શું વ્યવસ્થા છે, કેદારનાથમાં ખચ્ચર, પાલખી, ડોલીનો રેટ શું છે, તમને બોલેરો ક્યાંથી ક્યાં સુધી મળશે, કેદારનાથમાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે અને મંદિરમાં તમે વિશેષ પૂજા અર્ચના કઈ રીતે કરવી, તો આ વિડીયો એકવાર પૂરો જોવાથી તમને એ ટુ ઝેડ ફૂલ ઇન્ફોર્મેશન મળી રહેશે। મહાદેવનું નામ લઈને શરૂ કરીએ આજનો આ ખાસ વિડીયો। દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કેદાર, હર હર મહાદેવ જરૂર લખો। હવે શરૂ કરીએ કે તમે કેદારનાથ કઈ રીતે પહોંચો। દોસ્તો, આપણી પાવન યાત્રા ઋષિકેશથી શરૂ થાય છે। તમને કેદારનાથની યાત્રા માટે ઋષિકેશથી સરકારી બસ સ્ટેશનથી બસ મળી જશે। તમારે ઋષિકેશથી કેદારનાથ 205 કિલોમીટરના 500 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। ઋષિકેશથી સવારે 3 વાગ્યાથી પહેલી બસ શરૂ થાય છે, પછી 4 વાગે, 4:30, 5, 5:30, 6 અને છેલ્લી બસ સવારે 8 વાગે મળશે। તમારે 4 કે 5 વાગ્યાની બસનું બુકિંગ કરાવવું, જેથી તમે આરામથી કેદારનાથ પહોંચી શકો। આ શાનદાર અને મસ્ત સફરમાં દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, અગસ્ત્યમુનિ કુંડ, ગુપ્તકાશી, ફાટાથી સીતાપુર પહોંચો। સીતાપુરમાં સરકારી બસ સ્ટેશન છે, અહીં તમને બસ ડ્રોપ કરશે। અહીંથી સોનપ્રયાગનું અંતર 1 કિલોમીટર જેટલું થાય છે। આ 1 કિલોમીટરનું અંતર ચાલીને આરામથી પહોંચી શકશો। અહીં તમે પ્રાઇવેટ કાર લઈને આવવા માંગતા હોય તો તમને સીતાપુર અને સોનપ્રયાગ બંને જગ્યાએ પાર્કિંગ મળી જશે। જો તમને સીતાપુર પાર્કિંગ મળી જાય તો ત્યાં જ પાર્કિંગ કરી દેવું, બાકી સોનપ્રયાગમાં મલ્ટીલેયર પાર્કિંગમાં પણ તમારી ગાડી પાર્ક કરી શકો છો। અહીં તમને 24 કલાકના 200 થી 300 રૂપિયા ચાર્જ લાગશે। ચાલો હવે આ શાનદાર સફરને પૂરું કરીને આપણે પહોંચી ગયા છીએ સોનપ્રયાગ અને આપણે જાણીએ તમે ક્યાં રોકાઈ શકો। એમ તો તમે સીતાપુર, ગૌરીકુંડ, સોનપ્રયાગમાં તમે હોટલ લઈ શકો છો। અહીં તમને હોટલના રેટ 2000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે। ચડતી વખતે તમારે વધારે સામાન નથી લઈ જવાનું। વધારે સામાન લઈ જશો તો થાકી જવાશે, તો તમારે ઓછામાં ઓછો સામાન લઈ જવાનો રહેશે। અહીં રોકાવા માટે બેસ્ટ ઓપ્શન રહેશે GMVN ટેન્ટ કોલોની। દોસ્તો, તમને ગુપ્તકાશી, સોનપ્રયાગ અને કેદારનાથની બાજુમાં GMVN ટેન્ટનું ઓપ્શન મળી જશે। સોનપ્રયાગમાં 700 રૂપિયામાં એક બેડ મળી જશે। કેદારનાથથી 5 કિલોમીટર પહેલાં લીનચોલીમાં 500 રૂપિયાનો એક બેડ મળી જશે અને મંદિરથી 1 કિલોમીટર પહેલાં નંદી કેમ્પમાં માત્ર 800 રૂપિયામાં એક બેડ મળી શકશે। આ 800 રૂપિયામાં ડિનર ઇન્ક્લુડ રહેશે। વળી દોસ્તો, તમે GMVNની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે બુકિંગ કરી શકો છો। આની બુકિંગ તમારે પહેલેથી કરવાની હોય છે, કારણ કે આ પહેલેથી જ ફૂલ થઈ જાય છે। ચાલો દોસ્તો, શરૂ કરીએ સોનપ્રયાગથી આ પાવન યાત્રાને। હર હર મહાદેવ। દોસ્તો, સવારે 2 થી 3 વાગે ઉઠીને લાઇનમાં ઊભા રહો। અહીં જેટલું લેટ કરશો તેટલું લાંબી લાઇનમાં ઊભા રહેવું પડશે। સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી બોલેરોની સુવિધા મળે છે। આ 6 કિલોમીટરના અંતર માટે 50 રૂપિયા ચાર્જ કરવો પડશે। તમે બોલેરોની મદદથી આરામથી ગૌરીકુંડ પહોંચી શકશો। સોનપ્રયાગમાં આ બોલેરો માટેની જ લાઇન લાગે છે। જો તમે જલ્દી ઉઠીને લાઇનમાં ઊભા રહો, તમે બોલેરોની મદદથી 6 કિલોમીટરનું અંતર કાપીને આરામથી ગૌરીકુંડ સુધી પહોંચી શકશો। ચાલો, આપણે પહોંચી ગયા છીએ ગૌરીકુંડ। અહીંથી 16 થી 18 કિલોમીટરની યાત્રા શરૂ થશે। તમે ઈચ્છો તો ચાલીને પણ આ યાત્રા પૂરી કરી શકો છો અને તમે ઈચ્છો તો ખચ્ચર, પાલખી અથવા બાસ્કેટની મદદથી બી તમે આ યાત્રા પૂરી કરી શકો છો। જો તમે ખચ્ચરથી જવા માંગતા હોય તો ગૌરીકુંડથી કેદારનાથ બેઝ કેમ્પ સુધી તમારે 2950 રૂપિયાનું ભાડું આપવાનું રહેશે। જો તમે ડોલી યા પાલખીથી જવા માંગતા હોય તો તેનું ભાડું 10,000 થી 12,000 સુધીનું આપવાનું રહેશે અને તમારે એક સાઈડ જવાનું હોય તો 4,000 થી 5,000 રૂપિયા ભાડું આપવાનું રહેશે। ડોલી અને પાલખીના ભાડા તમારા વજન ઉપર હોય છે। જો તમારું વજન 50 થી 60 કિલોગ્રામ હોય તો તમારે 6,000 થી 7,000 રૂપિયા આપવા પડશે અને 60 થી 70 કિલો વેઇટ હોય તો 8,000 થી 9,000 રૂપિયા આપવાના પડશે અને આનાથી ઉપર વજન હોય તો 9,000 થી 10,000 રૂપિયા આપવા પડશે। તમારી જેવી ઈચ્છા હોય, ચાલીને, ઘોડા કે ખચ્ચર કે ડોલીની મદદથી તમે કેદારનાથ મંદિર સુધી પહોંચી શકો। હવે વાત કરીએ રસ્તામાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે અને તેનો રેટ શું છે। દોસ્તો, પૂરા રસ્તામાં ખાવા પીવાની બહુ બધી દુકાનો મળી રહેશે, પણ અહીં રેટ થોડો વધારે રહેશે।
ચાના 20થી 30 રૂપિયા, પાણીની બોટલના 50 રૂપિયા, લીંબુ પાણીના 30 રૂપિયા, આલુ પરોઠાના 50થી 70 રૂપિયા, રાજમા ચાવલના 60 રૂપિયા અને કઢી ભાતના 50થી 60 રૂપિયામાં તમે ખાઈ શકો છો. અહીં ખાવા પીવાના ભાવ ડબલ અને ટ્રિપલ રહે છે. અહીં સંસાધનની બહુ કમી છે, એના કારણે અહીંના ભાવ થોડા વધારે હોય છે. તમે આરામથી ખાઈ પીને ચાલો તો થાક ઓછો લાગે. 16થી 18 કિલોમીટરની શાનદાર અને પવિત્ર યાત્રા પૂરી કરી આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ બેઝ કેમ્પ પાસે. અહીં રોકાવાની જાણકારીઓ પહેલેથી જ બતાવી દીધી છે. અહીં રોકાવા માટે GMVNના ટેન્ટમાં રહેવાનું ઓપ્શન રહે છે અને તમે પ્રાઇવેટ ટેન્ટ લેવાનું વિચારો છો તો તમારે 400થી 500 રૂપિયા આપવાના હોય છે, પણ તેની ક્વોલિટી બહુ સારી હોતી નથી. દોસ્તો, મંદિરની 500 મીટર પહેલાં હેલીપેડ બનાવેલું છે. તમે આ પાવન યાત્રાને હેલિકોપ્ટરથી પૂરું કરવા માગો છો તો તમે ગુપ્તકાશી, ફાટા, શિરસીથી હેલિકોપ્ટર બુક કરાવી શકો છો અને આરામથી કેદારનાથ સુધી આવી શકો છો. દોસ્તો, હેલિકોપ્ટરનું બુકિંગ કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી મારા બીજા વિડીયોમાં આપેલી છે, તો એ વિડીયો જોઈને તમે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવી શકો છો. દોસ્તો, ગુપ્તકાશીથી કેદારનાથ સુધી 3870 અને બંને આવવા જવા માટે 7700 રૂપિયા થાય છે. ફાટાથી કેદારનાથ સુધી એક સાઈડના 2750 અને આવવા જવા માટે 5500 રૂપિયા થાય છે અને શિરસીથી કેદારનાથ સુધી 2480 અને આવવા જવા માટે 5498 રૂપિયા ભાડું આપવું પડશે. જો તમે હેલિકોપ્ટરથી આવવા માગતા હોય તો તેનું બુકિંગ પહેલેથી કરાવવાનું હોય છે. તમે બુકિંગ IRCTC એપ પરથી કરી શકો છો અથવા હેલિયાત્રા irctc.com.in પરથી બુક કરી શકો છો. આનું બુકિંગ 1-2 મહિના પહેલાં કરવાનું હોય છે, કારણ કે આના સ્લોટ બહુ જલ્દી ફૂલ થઈ જાય છે. ચાલો હવે વાત કરીએ દર્શનની. દોસ્તો, મંદિરમાં સાંજે ભવ્ય આરતી થાય છે. અહીં દર્શન નિઃશુલ્ક કરી શકો છો, પણ તમે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવા માગો છો તો મંદિરની પાસે પૂજા કાઉન્ટર બનાવેલું છે. ત્યાં સવારે 4થી 7 વાગ્યા સુધી વિશેષ પૂજા અર્ચના કરી શકાય છે. આ વિશેષ પૂજા અર્ચના માટે તમારે થોડોક ચાર્જ ચૂકવવો પડે છે. જો તમે 5 લોકોના ગ્રુપમાં છો તો તમારે 5000 રૂપિયા ચાર્જ આપવો પડશે. તો તમને 20થી 25 મિનિટ દર્શન અને પૂજા અર્ચના કરાવે છે. જો તમે એકલા પૂજા અર્ચના કરવા માગો છો તો તેનો રેટ અલગ અલગ છે અને ટાઈમિંગ પણ અલગ અલગ હોય છે. 800, 1700, 2100, 4000 અને 5000 રૂપિયા જેટલો રેટ હોય છે. તમે તમારી શ્રદ્ધા મુજબ પૂજા અર્ચના કરાવી શકો છો. અહીં તમને કોઈપણ પ્રકારની જોર જબરદસ્તી નથી અને તમે ફ્રીમાં દર્શન કરવા માગો છો તો લાઇનમાં ઊભા રહીને અલૌકિક દર્શન કરી શકો છો. કરોડો લોકો માટે કેદારનાથ ડ્રીમ પ્લેસ રહે છે. જો તમારું ડ્રીમ પ્લેસ છે તો જલ્દીથી આવીને મહાદેવના દર્શન કરી શકો છો. ચાલો દોસ્તો, હવે જરૂરી વાત જાણી લઈએ. અહીં ટેમ્પરેચર માઇનસ રહે છે, તો તમે બધી જ પ્રકારના ગરમ કપડાં તમારી સાથે જરૂર લાવવાના છે. તમે સ્વેટર, જેકેટ, ગ્લોવ્સ, મફલર, કેપ, સોક્સ, શૂઝ, રેઇનકોટ, છત્રી, ટોર્ચ હંમેશ જરૂર લઈને આવો. સાથે સાથે મેડિસિન જરૂર લાવી. તાવ માટે, કફ માટે, શરદી માટે, થાક માટે પેઇનકિલર જરૂર લઈને આવો. અહીં તમને મોબાઈલ ચાર્જિંગની ફેસિલિટી નહીં મળે, તો તમે જોડે પાવર બેંક લઈને જરૂર આવો, જેથી તમે મોબાઈલ ચાર્જ કરી શકો. અહીં જીઓ અને એરટેલનું નેટવર્ક સારું આવે છે, તો તમારે માટે જીઓ અને એરટેલનું સિમ બેસ્ટ ઓપ્શન રહે છે. ચાલો દોસ્તો, હવે વાત કરીએ બજેટની. દોસ્તો, આ પાવન યાત્રા પૂરી કરવા માટે આપણે કેટલું બજેટ થશે? દોસ્તો, જો તમે પગપાળા યાત્રા કરી શકો છો તો માનીને ચાલો 6000થી 7000 રૂપિયામાં બહુ સારી રીતે આ પાવન યાત્રાને પૂરી કરી શકો છો. જો તમે ઘોડા, ખચ્ચર, પાલકી અથવા હેલિકોપ્ટરથી તમારી યાત્રા પૂરી કરવા માગો છો તે હિસાબથી અહીં સરકારી રેટ બતાવવામાં આવે છે અને એ હિસાબથી ચાર્જ આપવાના અને આ પાવન યાત્રાને પૂરી કરી શકો છો. દોસ્તો, મેં તમને કેદારનાથમાં મળતી સેવાઓ અને ત્યાંના સરકારી રેટની બહુ સારી રીતે પૂરી જાણકારી આપવાનો ટ્રાય કર્યો છે. મેં અહીં બધા ક્વેશ્ચન પૂરા કરવાનો ટ્રાય કર્યો છે. તો બી તમારા કોઈ પણ ક્વેશ્ચન રહી જાય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બહુ જલ્દી રિપ્લાય આપવામાં આવશે. દોસ્તો, તમે આ વિડીયો ક્યાંથી દેખો છો અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. સાથે સાથે તમારા ફ્રેન્ડ અને રિલેટિવને શેર જરૂર કરો. દોસ્તો, બીજા વિડીયોમાં જાઓ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકોનમાં પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનને જરૂર ક્લિક કરો. ચાલો દોસ્તો, મળીએ આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી તમે અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો અને તમારી યાત્રા સફળ અને મંગલમય હો. ધન્યવાદ. હર હર મહાદેવ.